नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय मोरबी में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 અન્ય સ્ત્રોતોમાં સુધારણા એના વિશે આપણે અભ્યાસ કરીશું। સૌથી પ્રથમ આપણે પાઠના ટાઇટલ એટલે કે અન્ય સ્ત્રોતોમાં સુધારણા એના વિશેની વાત કરી તો એમાં શું કહેવા માંગે તો કે અન્ન એટલે શું। સૌથી પહેલા અન્ન એટલે ખોરાક। સ્ત્રોત એટલે કે જ્યાંથી આપણને એ વસ્તુ મળતી હોય। અન્ય સ્ત્રોતો એટલે કે જ્યાંથી આપણને ખોરાક મળતો હોય એ બધી જગ્યા, તો એ બધી જગ્યાને કહેવાય સ્ત્રોતો। એટલે કે જ્યાંથી આપણને ખોરાક મળે, બરાબર। દરેક માટે અલગ અલગ સ્ત્રોત હોય। અન્ન સ્ત્રોત આવે, એવી રીતે ઉર્જા સ્ત્રોત આવે। તો જ્યાંથી આપણને ઉર્જા મળતી હોય તો એના માટે ઉર્જા સ્ત્રોત। અહીંયા અન્ન સ્ત્રોતોની વાત કરી એટલે કે જ્યાંથી આપણને અન્ન એટલે કે ખોરાક મળે તે જગ્યા એને કહેવાય સ્ત્રોત, અથવા એના પ્રાપ્ય માટેના જેને કઈ પુરવઠા, બરાબર, એટલે એ સ્ત્રોત। સુધારણા એટલે થાય ફેરફાર। તો આ પાઠમાં આપણે શું શીખવાનું થશે તો કે ખોરાક, કે જ્યાંથી આપણને ખોરાક મળે છે એમાં આપણે ફેરફાર કરવાનો છે, એટલે કે એમાં સુધારણા જોવાની, બરાબર। એમાં શું શું ફેરફાર કર્યા છે અથવા શું શું ફેરફાર કરવા પડે એવા છે, તો એના વિશેની વાત આપણે આ પ્રકરણમાં કરીશું। એટલે ખોરાક વિશેની વાત આવશે, એ સિવાય એને લગતી બીજી ઘણી બધી માહિતી આપેલી છે। તો સૌથી પહેલા એમાં આપણે પ્રસ્તાવનાથી ચાલુ કરી તો પ્રસ્તાવનામાં આપણને બધાને ખબર જ છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણે સજીવોને, દરેક સજીવોને ખોરાકની આવશ્યકતા હોય જ છે, એટલે કે ખોરાકની જરૂરિયાત હોય જ છે। અને ખોરાકથી આપણને શું મળશે તો કે પ્રોટીન મળે। ખોરાકથી આપણને શું શું મળશે? એક તો પ્રોટીન મળે, ચરબી મળે, કાર્બોદિત મળે, પછી એ સિવાય વિટામિન મળે અને ખનિજ ક્ષાર। આપણે ખોરાક જે ગ્રહણ કરતા હોય, આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ એનાથી આપણને શું શું મળશે તો કે પ્રોટીન મળે, કાર્બોદિત મળે, ચરબી મળે, વિટામિન મળે અને ખનિજ ક્ષારની પ્રાપ્યતા થતી હોય। હવે આ બધા તત્વોની જરૂરિયાત શા માટે હોય? આપણા શરીરમાં આ બધા તત્વોની જરૂરિયાત કેમ ઊભી છે તો કે આપણા શરીરનું સ્વાસ્થ્ય તેમજ વિકાસ અને વૃદ્ધિ માટે આ બધા તત્વોની જરૂરિયાત હોય। આપણું સ્વાસ્થ્ય, બરાબર, સ્વાસ્થ્ય તેમજ આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ, એના માટે આપણે આ બધા તત્વોની જરૂરિયાત ઊભી થતી હોય। આપણા શરીરમાં કોઈક વખત અમુક પ્રકારની ઘટ ઊભી થાય એટલે આપણને અલગ અલગ પ્રકારના રોગ થતા હોય, બરાબર। જેમ કે આપણને માનો કે કોઈ વિટામિનની ખામી હોય તો વિટામિનને લગતા આપણને અલગ અલગ પ્રકારના રોગ જોવા મળતા હોય, અથવા જેમ કે હાડકાનો દુખાવો થવા માંડે એટલે કે સાંધાનો દુખાવો, તો એ આપણને વિટામિનની ખામીથી જોવા મળતું હોય। એ સિવાય તો કે આંખના નંબર છે, બરાબર, સ્કર્વી ને એવા રોગ છે, એ બધા વિટામિનની ઉણપથી થતા હોય। તો આંખના નંબર આવવા એ બધું વિટામિનની ઉણપથી હોય, એટલે કે આપણા શરીરમાં વિટામિનની ખામી છે। હવે એના માટે કયું વિટામિન જરૂરી છે એ પહેલા આપણે તપાસવું જોઈએ, અને એ આપણને ખબર હોય તો આપણે એ વિટામિન કેમાંથી મળે એવો ખોરાક આપણે લેવો જોઈએ અથવા લેતા હોય। તો એ ખોરાક રહ્યો એ આપણા શરીરમાં
આ બધા વસ્તુની પ્રાપ્યતા પૂરી પાડે, જરૂરિયાત પૂરી પાડે. તો આપણું સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને વિકાસ થાય. આપણા શરીરનો વિકાસ કરવા માટે પ્રોટીન આવશ્યક. તો પ્રોટીનની ઉણપ હોય તો આપણા શરીરની વિકાસ થાય ને વૃદ્ધિ ન થાય. બરાબર? તો એના માટે પ્રોટીનની જરૂરિયાત છે. પછી એ સિવાય તો આપણે કોઈ પણ કામ કરી શકતા હોય તો કામ કરવા માટે આપણે કાર્બોદિતની જરૂર પડતી હોય. બરાબર? એટલે આપણે જે અનાજ લેતા હોય એમાં આપણે કાર્બોદિતનું પ્રમાણ પૂરેપૂરું હોય. તો એ બધાની જરૂરિયાત ઉત્પન્ન થતી હોય. હવે આપણે આ બધી વસ્તુ છે ખોરાક. તો ખોરાક આપણને કઈ જગ્યાએથી મળે? તો સૌથી પહેલા ખોરાક છે આપણને બે જગ્યાએથી મળે. એક તો આવશે પશુપાલન અને બીજું આવશે ખેતીવાડી. પશુપાલન અને ખેતીવાડી કે એના આધારે એના ઉપર જ આપણે નિર્ભર છીએ. એમાં આપણને બધા જ તત્વો લગભગ પ્રમાણમાં પૂરતા મળી જતા. પશુપાલનમાં આવશે આપણે ગાય ભેંસનો ઉછેર કરી અને એનું દૂધ. બરાબર? એનાથી આપણને અમુક વસ્તુ એટલે કે પ્રોટીન છે, વિટામિન છે, એ બધા મળતા હોય દૂધથી. બરાબર? એ સિવાય મરઘા પાલન તો એ પણ પશુપાલનમાં આવે. બરાબર? તો મરઘા પાલન છે એનાથી શું થશે? આપણને ઈંડા આપે અને ઈંડાથી આપણને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળે, સાથે ચરબી પણ મળતી હોય. બરાબર? ઘી છે, માખણ છે, એનાથી ચરબી પૂરતા પ્રમાણમાં આપણને મળી. પછી ખેતીવાડીમાં આપણે અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, તો એ બધા આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો એનાથી પણ આપણને આ બધા તત્વોની ઉણપ છે એ પૂરી થતી હોય. એટલે કે એ બધા તત્વો આપણને મળી જતા હોય. તો મોટા ભાગનો ખાદ્ય પદાર્થ છે એ આપણે પશુપાલન અને ખેતીવાડી ઉપર જ મળી રહે. હવે ત્યાર પછી આપણને એવું કહે છે કે આપણે સમાચાર પત્રોમાં ઘણી વાર વાંચતા હોય, છાપામાં અથવા ન્યૂઝમાં આવતું હોય કે ખેતીને લગતા અમુક પ્રશ્નો હોય. બરાબર? કે જેનાથી ખેતીવાડીનું ઉત્પાદન વધે. એવી આપણા માટે, ખેડૂતો માટે યોજના બહાર પાડતા કે જેનો ઉપયોગ કરી તો ખેતીમાં જે ખોરાકનું ઉત્પાદન છે એ વધે. સાથે સાથે અમુક સાધનોમાં સબસિડી એટલે ગવર્મેન્ટ સરકાર હોય. બરાબર? એ સરકાર આપણને સહાય કરે, મદદ કરે. કોઈ પણ સાધન આપણે લઈ ન શકતા હોય અથવા બહુ મોંઘું હોય તો આપણને એમ કહે કે આટલા રૂપિયા તમે ભરો, બાકીના રૂપિયા અમે ભરશું. તો એવી પ્રકારે સબસિડી આપતા હોય. એટલે આપણને સસ્તી વસ્તુ મળી કે જેથી કરીને આપણે ખેતીમાં વિકાસ કરી શકીએ. એટલે ખેતીવાડીમાં ઉત્પાદન આપણે વધારી શકીએ. તો એવું કરવું શા માટે પડે? ખેતીવાડીમાં આપણને જે ઉત્પાદન મળતું હોય તો એ ઉત્પાદન વધારવાની જરૂરિયાત કેમ પડે? ખેતીવાડીમાં ઉત્પાદન વધારવાની જરૂરિયાત શા માટે પડે? બરાબર? તો એના વિશેનો અભ્યાસ કરી. હવે ઉત્પાદન વધારવાની જરૂરિયાત શા માટે ઊભી થતી હોય? તો એના ઘણા બધા રીઝન હોય, ઘણા બધા કારણો હોય. એમાં આપણે જો ઓવરઓલ જોઈએ, બરાબર, એટલે કે સમકક્ષ બધી કક્ષાએથી જોઈએ તો સૌથી પહેલા આપણે એ વસ્તુ ધ્યાનમાં આવે કે ખેતીવાડીમાં આપણે ઉત્પાદન એટલા માટે વધારવું પડે કારણ કે આપણી પાસે જમીન ઓછી. અત્યારે લગભગ ભારત દેશમાં મોટાભાગની જમીન છે કે જ્યાં પહેલા ખેતી થતી, એની જગ્યાએ હવે ખેતીવાળો વિસ્તાર છે એ ઓછો થતો જાય અને મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. તો એ ખેતી કરે છે એ લોકોને જમીન ટૂંકી થતી જાય છે અને જમીન ટૂંકી થાય છે, પરિણામે ખોરાકનું પ્રમાણ આપણે વસ્તી વધતી જાય. તો વસ્તી વધે છે અને ખોરાક માટે જમીન છે એ ઓછી થતી જાય. તો વસ્તી વધે, તો ખોરાક માટે જમીન છે એ કેવી થતી જાય છે? ખેતી માટે જમીન છે એ ઘટતી જાય.
બરાબર, કારણ કે ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય. આપણે મોરબીમાં જોઈએ તો મોરબીમાં આજુબાજુમાં સિરામિક આવવા લાગ્યું. બરાબર, તો જેમ કે આપણે પીપળી બેલા રોડ છે તો એ આ રોડ ઉપર જમીનનું પ્રમાણ હતું ખેતી કરતા લોકો, તો એ જમીન ઉપર અત્યારે સિરામિકના કારખાના આવી ગયા. તો હવે એ જમીન છે અહીંયા બીજી વાર ખેતી થશે નહીં. અને એ સિવાય વસ્તી વધે છે. અત્યારે હાલની વસ્તી ભારતની અરાઉન્ડ, ભારતની વસ્તી અત્યારે કેટલી હશે? તો કે ભારતની વસ્તી અત્યારે અંદાજે 1 બિલિયન, 1 બિલિયન એટલે કે આપણે એને 100 કરોડ પણ કહી શકીએ. ભારતની વસ્તી અત્યારે અંદાજે 1 બિલિયન એટલે કે 100 કરોડ ને પાર છે. પાર એટલે કે વધારે, 100 કરોડ કરતા પણ વધારે છે. આ 100 કરોડ લોકો છે એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે તો એના માટે આપણે એટલું ઉત્પાદન થવું જોઈએ. જો જૂનું ઉત્પાદન હતું બરાબર, તો એટલું ને એટલું ઉત્પાદન થાય તો શું થશે? તો કે ત્યારે તો વસ્તી આટલી હતી ને, તો ત્યારે વસ્તી આનાથી ઓછી હતી, પરિણામે આપણે એ બધાનો ખોરાક પૂરો પાડી શકીએ. હવે વસ્તી વધે અને જો જમીનમાંથી આપણને ઉત્પાદન એટલું ને એટલું રાખી તો અમુક લોકો છે એ ભૂખમરાથી મરી જાય. તો પરિણામે આપણે ઉત્પાદન વધારવાની જરૂરિયાત ઊભી થાય. બરાબર, હવે આપણે ખોરાક કેટલો જોતો હોય? તો ખોરાક માટે ખોરાકની વાત કરી તો ખોરાક માટે આપણે આના ચોથા ભાગનો ખોરાક જોતો હોય. 100 કરોડ છે તો 100 કરોડના ચોથા ભાગને 3 જેટલું, એટલે 1 બિલિયન ટન નો ચોથો ભાગ. 1 બિલિયન ટન નો ચોથો ભાગ એટલે 100 કરોડ ટન નો ચોથો ભાગ એટલે 25 કરોડ ટન. કેટલું જોશે? 25 કરોડ ટન. આટલો ખોરાક આપણે જોતો હોય તો આટલો ખોરાક આપણે ઉત્પાદન કરી તો આપણને આટલો મળે. તો ખેતીમાં આપણે ઉત્પાદન વધારવાની જરૂરિયાત એટલા માટે ઊભી થાય કારણ કે એક તો વસ્તી વધારે છે, સામે જમીનનું પ્રમાણ ઓછું થતું જાય, ખેતીવાડીનો વિસ્તાર છે એ ઘટતો જાય. સાથે સાથે આપણા ભારત દેશની મોટા ભાગની એટલે કે વસ્તીનું પ્રમાણ વધારે હોય પરિણામે ખોરાક પણ વધી જાય. એટલે 1 બિલિયન ટનનો ચોથો ભાગ એટલો તો ખોરાક આપણે જોઈએ. તો 25 કરોડ ટન છે એટલો ખોરાક આપણે જોતો હોય તો એ પ્રમાણે એનું ઉત્પાદન થવું જોઈએ. તો પેલા તો શું હતું? વસ્તી ઓછી હતી પરિણામે આપણને એટલું ઉત્પાદન મળી જતું. હવે વસ્તી વધી ગઈ એટલે આપણે ઉત્પાદન વધારવાની ફરજ પડી. બરાબર, હવે આપણે પાક ઉત્પાદન કરવું હોય એટલે કે આ ઉત્પાદન વધારવું તો એના માટે કેવી રીતે શું શું ફેરફાર કરવા જોઈએ કે જેથી કરીને ઉત્પાદન વધે, તો એના વિશેની વાત કરી. તો ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે ઘણા બધા પ્રયાસો કરેલા છે. એમાં આપણને 2-3 નામ આપેલા છે જે આપણને ખબર જ છે. હરિયાળી ક્રાંતિ અને બીજું છે એક શ્વેત ક્રાંતિ. આ બેની મદદથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ, હવે આ બેનો મિનિંગ શું થશે? તો કે હરિયાળી ક્રાંતિ એટલે આપણા ખેતીમાં જે ક્રાંતિ આવી, ખેતીમાં જે વધારો થયો એટલે કે ઉત્પાદનમાં વધારવા માટે જે કાંઈ સુધારા થયા એને કહેવાય હરિયાળી ક્રાંતિ. એટલે કે આપણા ખેતીમાં આપણે ઉત્પાદન વધારી શકીએ તો એ શું થયું કહેવાય? હરિયાળી ક્રાંતિ. અને શ્વેત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ એટલે કે શ્વેત એટલે સફેદ, તો સફેદ ક્રાંતિ એનો મિનિંગ એવો થાય કે દૂધના ઉત્પાદનમાં વધારો થયો. દૂધ ઉત્પાદનમાં વધારો થાય
તો એને કહેવાય શ્વેત ક્રાંતિ, બરાબર। એટલે ખેતી માટે આપણે છે હરિયાળી ક્રાંતિ અને દૂધ માટે શ્વેત ક્રાંતિ આવી। હવે આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણે કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો હોય। આપણે આ શ્વેત ક્રાંતિ લાવી કે હરિયાળી ક્રાંતિ, બરાબર। આ બે ક્રાંતિમાં કુદરતી કે નૈસર્ગિક એવા ઘણા બધા સ્ત્રોતોનો ઉપયોગ થયો હોય। તો હવે એનાથી શું થશે? તો કે એવા નૈસર્ગિક સ્ત્રોતો છે કે કુદરતી સ્ત્રોત, એના પરિણામે શું થશે? તો કે પર્યાવરણમાં વિલંબ આવે, એટલે કે પર્યાવરણને નુકસાન થતું। તો એ પર્યાવરણને નુકસાન ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। હવે જેમ જેમ આપણે હરિયાળી ક્રાંતિમાં વધારો કરશું, એટલે કે આપણે ખેતી માટે ઉત્પાદન વધે એવા આપણે પ્રયાસો કરશું, તો એનાથી શું થશે? તો જેટલો પ્રયાસ આપણે હરિયાળી ક્રાંતિમાં કરશું ને એટલી જ અસર પર્યાવરણને જોવા મળશે। તો પર્યાવરણને એવી અસર જોવા મળશે કે જેનાથી પર્યાવરણને નુકસાન થતું, બરાબર। તો એ નુકસાન ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ। હવે આપણે પાક ઉત્પાદન વધારવું હોય તો એના માટે જે કાંઈ પ્રયત્નો કરતા હોય તો એ પ્રયત્નો કેવા હોવા જોઈએ? તો કે પર્યાવરણને અસર ન થાય અથવા નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને આપણે પ્રયત્નો કરવા જોઈએ। અને એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય એટલે કે નુકસાન ન થાય તેવી પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ। અને એવા સાધનો આપણે વિકસાવવા જોઈએ કે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય અને આપણે ખેતી ઉત્પાદન વધારી શકીએ। હવે આનાથી શું થાય? તો કે ખેતી ઉત્પાદન આપણે કરી, કદાચ માનો કે ખેતી ઉત્પાદન કરી તો એનાથી શું થાય? ઉત્પાદન વધે। પછી ઉત્પાદન વધ્યું અને આપણને જે ખોરાક મળ્યો તો એ ખોરાક છે એ આપણે જો સંગ્રહ કરી રાખી તો પણ કઈ કામનું ન કહેવાય, બરાબર। તો સંગ્રહ કરી તો એનાથી શું થશે? તો ખોરાક છે એ બધા લોકો સુધી પહોંચશે નહીં। એટલે ખોરાકનો જો સંગ્રહ કરવામાં આવે ને તો અમુક લોકો સુધી છે એ ખોરાક પહોંચશે નહીં। તો જે લોકો પાસે ખોરાક પહોંચે નહીં એ લોકો ભૂખે મરે। હવે અથવા બીજું એ થાય કે જો ખોરાકનો સંગ્રહ કરવામાં તો ખોરાકની શોર્ટેજ ઊભી થાય। શોર્ટેજ એટલે કે ઉણપ। એટલે બધી જગ્યાએ આપણે માનો કે કોઈ ડુંગળીની વાત કરી, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ડુંગળી, બરાબર। તો ડુંગળી આપણે ઉત્પાદન કરતા હોય તો ડુંગળીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું અથવા ઉત્પાદન થયું હોય પણ એને અમુક લોકો છે એ સંગ્રહ કરી રાખે, પરિણામે શું થશે? તો કે ડુંગળીની શોર્ટેજ ઊભી થાય। એટલે કે અમુક લોકોને ડુંગળી જોતી હોય તો મળે નહીં, કારણ કે અમુક લોકો છે એનો સંગ્રહ કરીને રાખતા, જેથી કરીને શું કરશે? એ ભાવ વધારે એટલે આપણે બધા લોકો જે સામાન્ય લોકો હોય એને તો વાંધો નહીં, એમ પૈસાવાળા લોકો હોય એ તો ખરીદી શકે વધારે રૂપિયાથી, પણ સામાન્ય લોકો છે અથવા સામાન્યથી નીચે કે ગરીબ લોકો, તો એ ગરીબ લોકો છે એ પોતે ડુંગળી કે એવા ઊંચા ભાવે ખરીદી શકે નહીં અથવા ખરીદે પણ ઓછા પ્રમાણમાં। આપણે બધા સામાન્ય લોકો હોય 5 કિલો ડુંગળી ખરીદતા હોય તો એની જગ્યાએ આપણે વધીને 2 કિલો ખરીદવાનું ચાલુ કરીએ, બરાબર। પણ ગરીબ લોકો છે એ કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય તો એ લોકો પછી ડુંગળી ખરીદી શકશે નહીં। એટલે સંગ્રહ કરે તો એનાથી લોકોને કઈ ફાયદો થશે નહીં। હવે આ સંગ્રહ કરવાથી કુપોષણ કે ભૂખની સમસ્યાનું સમાધાન થતું નથી। હવે આપણે ખોરાકનું ઉત્પાદન કરી લીધું, બરાબર। તો માનો કે ઉત્પાદન વધ્યું, ખોરાકનું ઉત્પાદન થઈ ગયું, તો એ ઉત્પાદન થયેલો ખોરાક છે આપણે વેચતા હોય
તો એના માટે પૈસાની જરૂર ઉત્પન્ન થતી હોય। આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ દુકાને અથવા બજાર, બરાબર, તો કોઈ પણ વસ્તુ લેતા હોય તો આપણે એના પૈસા આપવા પડે। તો ખોરાકનો સંગ્રહ કરતા હોય તો એ લોકો વધારે રૂપિયા, જ્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં અનાજ હોય અથવા પૂરતા પ્રમાણમાં ખોરાક માટેના જે વસ્તુ હોય તો એ વસ્તુનું આપણે વેચાણ કરીએ ત્યારે કોઈ સામેવાળો વ્યક્તિ લેવા આવ્યો હોય તો એની પાસે પહેલા રૂપિયા હોવા જોઈએ, તો આપણે વસ્તુ આપી શકીએ। તો એના માટે આપણે રૂપિયાની પણ જરૂરિયાત ઊભી થાય। તો ખોરાકની જેમ જરૂરિયાત છે એ જ રીતે આપણે રૂપિયાની પણ જરૂરિયાત ઊભી થાય। તો હવે રૂપિયા આવે કેવી રીતે? તો એના માટે આપણે યોગ્ય અલગ અલગ જગ્યાએ કામ કરવું પડે, બરાબર, એટલે કે પૈસા કમાવા જવું પડે। હવે ખાદ્ય સુરક્ષા છે તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર નિર્ભર કરે, એટલે કે એના ઉત્પાદન અને પ્રાપ્યતા તમને મળે છે કેવી રીતે એના ઉપર ડિપેન્ડ કરે। માનો કે આપણે સફરજનની વાત કરીએ તો સફરજન છે એ અહીંયા ઉગે નહીં, ગુજરાતમાં ન થાય, તો એ આપણે પ્રાપ્ય કરવા હોય, આપણે મેળવવા હોય તો એના માટે જમ્મુ કાશ્મીરથી કે એલી બાજુ કે જે ઠંડા પ્રદેશો છે અહીંયા સફરજન પૂરતા પ્રમાણમાં થતા હોય તો અહીંયાથી આપણે અહીંયા સુધી પહોંચાડવા પડે, એટલે આયાત કરવા। હવે અહીંયા પહોંચ્યા પછી એ આપણી પાસે પહોંચે તો એના માટે આયાત કરવા પડે છે, પરિણામે એના ભાવ થોડાક ઊંચા હોય, બરાબર, એટલે કે ખર્ચો બીજો વધારાનો લાગતો હોય, પરિણામે એના ભાવ થોડા વધારે ઊંચા હોય બીજાની સાપેક્ષે। જે વસ્તુ આપણને અહીંયા ગુજરાતમાં મળી જતી હોય, ફોર એક્ઝામ્પલ તરીકે કેરી, ઉનાળાની સિઝનમાં આપણને કેરી છે એ જુનાગઢમાં થાય, તો જુનાગઢ છે એ વિસ્તાર એવો છે કે જે આપણો ગુજરાતનો જ વિસ્તાર છે, તો અહીંયાથી આપણે અહીંયા સુધી પહોંચાડવા માટેનો ખર્ચો એટલો બધો થશે નહીં, તો એ આપણને સસ્તી મળે, બરાબર, કે જેની આપણે સફરજનની કમ્પેર સફરજન જેટલા ભાવે મળે છે એના કરતાં ક્યાંય સસ્તી આપણને કેરી મળતી હોય। તો આવી રીતે આપણને પ્રાપ્ય કેવી રીતે થાય એના ઉપર પણ ડિપેન્ડ કરે અને એનું ઉત્પાદન કેવું છે, બરાબર। માનો કે સફરજનનું ઉત્પાદન ઓછું થયું હોય તો એના ભાવ છે એ ડબલ થતા હોય, અહીંયા આપણને 100 રૂપિયાના કિલો મળતા હોય તો એની જગ્યાએ જો ઉત્પાદન ઓછું થાય 50% જેવું ઉત્પાદન થયું હોય તો 100 ની જગ્યાએ 200 રૂપિયા હોઈ શકે, તો એવી રીતે એનો ભાવ ફેરફાર થતો, તો એનું ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર નિર્ભર કરે। આપણા દેશની મોટાભાગની વસ્તી છે તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે। ભારત છે એ એક કૃષિ પ્રધાન દેશ છે, તો ભારતની મોટાભાગની વસ્તી છે ખેતી પર નિર્ભર છે, એટલે કે મોટાભાગના લોકો છે ખેતી કરે, પરિણામે એને કૃષિ પ્રધાન દેશ પણ કહેવામાં આવે। એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધવી જોઈએ। હવે મોટાભાગના લોકો ખેતી કરતા હોય તો ખેડૂતોને રૂપિયા તો મળવા જોઈએ ને, તો રૂપિયા મળે ક્યારે? તો કે એની આવક વધે તો, એટલે કે જે ઉત્પાદન કરે છે એના પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ। જો પૂરતા પ્રમાણમાં ભાવ મળે તો એની આવક વધે, જેથી કરીને ખેડૂતોને બીજી કઈ વસ્તુ લેવી હોય તો પણ લઈ શકે, બરાબર। તો એના માટે આપણે વાત કરી હતી કે રૂપિયાની જરૂર હોય કોઈ પણ વસ્તુ લેવા માટે। જો ખેડૂતો પૈસાવાળા, એટલે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રૂપિયા મળશે તો એ કોઈ પણ વસ્તુ લઈ શકશે, તો એ આપણે જોવું પડે, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે। જો ખેડૂતો પાસે રૂપિયા હોય અથવા જે ખોરાકનું ઉત્પાદન કરે કૃષિમાંથી ખેતી કરીને કોઈ ખોરાકનું ઉત્પાદન કરતા હોય, અનાજનું ઉત્પાદન કરે તો એને પૂરતા પ્રમાણમાં જો રૂપિયા મળે તો ભૂખમરાનું સમાધાન થઈ શકે, તો અનાજ છે એ બધે મળી। નકર શું કરશે? કોઈ પણ ખેડૂત હોય, માનો કે આપણે કોઈ પણ વસ્તુ આવી, ઘઉં આવ્યા, ઘઉં ઘરે આવી ગયા કમ્પ્લીટ થઈ, અત્યારે ભાવ નથી, તો ભાવ નહીં હોય તો ખેડૂત છે એ વેચી શકશે નહીં, કારણ કે એની પાસે રૂપિયા હોવા જોઈએ, એટલે કે મીન્સ કે એટલા રૂપિયા મળતા હોવા જોઈએ કે જેથી કરીને એ વેચે તો એને પોસાય અથવા બીજી વસ્તુ લઈ શકે। તો એ રૂપિયા પૂરતા પ્રમાણમાં ન હોય
તો આપણે કોઈ પણ વસ્તુ વેચતા નથી, તો એનો સંગ્રહ કરીએ. સંગ્રહ કરશું તો પછી ભૂખમરાની સમસ્યા ઊભી થશે, કારણ કે એનાથી ઘણા લોકોને ખોરાક મળશે નહીં. ઘઉં નહીં મળે તો ભૂખમરાની સમસ્યા ઊભી થતી હોય. તો હવે ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ. હવે શું થશે તો કે આપણે ખેતીનું ઉત્પાદન વધારવું હોય તો એના માટે અમુક વૈજ્ઞાનિક પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે વૈજ્ઞાનિકો જે કહેતા હોય એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ, એ પ્રમાણે ખેતી કરવી જોઈએ. બરાબર. તો એમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ખેતી આવતી હોય. તો એના વિશે વાત કરી તો કેવી કેવી ખેતી જોવા મળે. તો આપણે વૈજ્ઞાનિક પ્રણાલી મુજબ એક મિશ્ર ખેતી કરી શકીએ. પછી એક આંતરપાક ખેતી, એક મિશ્ર ખેતી, એક આંતરપાક ખેતી, એક સંગઠિત કે વર્ધિત ખેતી. તો આવી ઘણી બધી પ્રકારની ખેતી દ્વારા આપણે પાક ઉત્પાદન કરી શકીએ. હવે મિશ્ર ખેતી એટલે શું? તો મિશ્ર ખેતીમાં એવું હોય કે એક જ ખેતરમાં એક કરતા વધારે પાક ઉગાડેલા હોય. જેમ કે આપણે માનો કે ખેતર હોય તો તમે કપાસ વાવ્યો હોય તો કપાસનો એક ચા હોય, પછી બીજો હોય, ત્રીજો. આ કપાસ વાવ્યો બરાબર, તો કપાસની વચ્ચે આપણે કોઈ બીજો એવો પાક ઉગાડી શકીએ. જેમ કે રાઈ ઉગાડવી હોય તો વચ્ચેના ભાગમાં આપણે રાઈનો એક ચા કરી શકીએ. આવી રીતે આપણે મિશ્ર પાક લઈ શકતા હોય. એટલે કે એક ખેતરમાં તમે એક કરતા વધારે પાક લઈ શકો, તો એને કહેવાય મિશ્ર ખેતી. પછી આંતરપાક ખેતીમાં શું હશે તો કે આંતરપાક ખેતીમાં આપણે એક જ ખેતર હોય, એમાં ઘણા બધા પાક લેવાતા હોય. બરાબર. માનો કે અડધા ભાગમાં આપણે કપાસ વાવ્યું, બીજા અડધા ભાગમાં રાઈ વાવ્યું, આ ભાગમાં આપણે શાકભાજી વાવતા હોય. એવી રીતે આંતરપાક લેતા હોય. એટલે કે એક પછી એક પછી એક, એવી રીતે ઘણા બધા પાક લઈ શકતા. પછી સંગઠિત કે વર્ધિત ખેતી. તો સંગઠિત કે વર્ધિત ખેતીમાં શું હોય છે તો કે આપણી પાસે કોઈ ખેતર હોય તો એ ખેતરમાં આપણે માનો કે કોઈ વસ્તુ વાવી, જેમ કે મગફળી. તો મગફળી આપણે વાવી હોય તો આ મગફળીના કિયારા હોય આવી રીતે મગફળીના ખિયારા હોય બરાબર. તો એ મગફળીના ખિયારામાં આપણે કોઈ બીજી વસ્તુ એટલે કે બીજા પાક આપણે છાંટતા હોય મીન્સ કે એનું આપણે ઉત્પાદન થોડુંક થાય તો પણ ચાલે. એવી રીતે આપણે ઘર પૂરતું અથવા આજુબાજુમાં થોડુંક થાય તો ચાલે. તો એટલું આપણે કરવા માટે અહીંયા શું કરતા હોય તો કે છાંટો કરતા હોય. છાંટા મીન્સ કે આપણે મગફળીમાં આપણે મકાઈના દાણા વેરતા હોય. એટલે કે જયારે મગફળી ઉગાડી ત્યારે આપણે મકાઈ પણ આવી રીતે ફેંકી દેતા ખેતરમાં. બરાબર. એટલે ખેતરમાં શું થશે, મગફળીને પાણી ને એવું બધું મળશે, તેની સાથે સાથે મકાઈ પણ ઉગશે. અને આ મકાઈનું પ્રમાણ ઓછું હોય, મગફળીનું પ્રમાણ વધારે. તો આને કહેવાય સંગઠિત કે વર્ધિત ખેતી. તો આવી રીતે આપણે ખેતી કરી શકતા હોય. તો એમાં આપણે એક કરતા વધારે પાક ઉત્પન્ન કરી શકીએ. આવી રીતે અલગ અલગ ઘણી બધી પ્રકારની ખેતી કરી શકતા હોય. તો આવી આપણે વૈજ્ઞાનિક પ્રણાલી અપનાવી જોઈએ. પછી ઉદાહરણ તરીકે પશુપાલન છે, મરઘા પાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મધમાખી ઉછેરની ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ. ખાલી ખેતી એટલે ખેડૂતની એકને બરાબર કે જે જમીનમાંથી ઉત્પાદન મળે છે એવી વસ્તુને પ્રોત્સાહન આપવાથી આપણને વધારે ફાયદો થશે નહીં, પણ સાથે સાથે એને લગતા બીજા ઘણા એવા ધંધા છે
ઘણા એવા બિઝનેસ છે કે જે કૃષિ ઉપર આધારિત છે, તો એનો પણ વિકાસ થવો જોઈએ. તેની સાથે આપણે પશુપાલન છે, પછી મરઘાં છે, પશુપાલન છે, મરઘાં ઉછેર છે, મત્સ્ય ઉદ્યોગ, બરાબર. પછી આવશે મધમાખી ઉછેર. તો આ બધાનો આપણે વિકાસ કરવો જોઈએ, બરાબર. તો આ બધાથી શું થશે? ખોરાકનું ઉત્પાદન છે આ પણ છે. ઘણા બધા લોકો છે એ મરઘાં છે એટલે કે મત્સ્ય અને મરઘાં ઉપર ડિપેન્ડ કરતા હોય. તો માંસાહારી હોય તો એવા લોકો મત્સ્ય ઉદ્યોગ ઉપર ડિપેન્ડ કરતા હોય તો આનો વિકાસ થવો જોઈએ, એટલે કે આના ઉત્પાદનમાં પણ વધારો થવો જોઈએ, જેથી કરીને એ લોકો પણ ભૂખે મરે નહીં. હવે પ્રશ્ન એ છે કે આપણે આ પાક અને પશુપાલનના ઉત્પાદનને કઈ રીતે વધારી શકીએ. તો એના વિશેનો ટોપિક આપેલો છે પાક ઉત્પાદનમાં સુધારણા, જે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજે આપણે પ્રસ્તાવના સુધી રાખી. પાઠ 15 પ્રસ્તાવના કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. એટલે અહીંયા સુધી આપણે વાંચી લેશું. રેડી? અહીંયા સુધીનું આપણે એકવાર વાંચી લેશું અને આગળનું છે પાક ઉત્પાદનમાં સુધારણા, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.